टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એ ધર્મની જગ્યાએ થતા ધતિંગો વિશે આ તરફ જૂનાગઢમાં જે સત્તાધારની જગ્યાના જે આરોપો લાગ્યા છે મહંત ઉપર, એ કેસમાં સાધુ સંતોએ વિજય બાપુને ટેકો આપ્યો છે. મહંતને ટેકો આપવામાં આવ્યો છે. સત્તાધાર ખાતે સાધુ સંતોની બેઠક મળી, જેમાં ગુજરાતભરના સંતો મહંતના સમર્થનમાં આવ્યા હતા. રાજ્યના તમામ જિલ્લાની 50થી વધુ સનાતન ધર્મ સાથે જોડાયેલી સંસ્થા અને ધાર્મિક સ્થાનોના સાધુ સંતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મધ્યસ્થી કરીને રસ્તો કાઢવા માટે સંતો આગળ આવશે તેવું નક્કી થયું છે. સત્તાધારની પરંપરા સામે જે આક્ષેપો થયા છે તે પાયાવિહોણા છે. આ નિવેદન સંતો તરફથી આવ્યું. સાથે જ સંતોનું કહેવું છે કે વિજય બાપુ સામે વ્યક્તિગત આક્ષેપબાજી થઈ રહી છે અને વ્યક્તિગત આક્ષેપોને લઈને ભાવિકોમાં રોષ છે. તો ગુરુવંદના મંચના સંસ્થાપક ડીજી વણઝારાએ પણ મોટું નિવેદન આપ્યું. કહ્યું કે આક્ષેપબાજી કરનારા સામે માનહાનિની કાર્યવાહી કરવામાં આવશે. વિશ્વની અંદર સત્તાધાર જેવો રોટલો ને ઓટલો કોઈ દી કોઈને આપ્યા નથી. તો આવી આ પરંપરાની ઉપર જ્યારે આજે આક્ષેપો થઈ રહ્યા હોય ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે. પણ આજે સમગ્ર સાધુ સમાજની મીટિંગ મળતા સૌને વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે બાપુ અમે સૌ તમારી સાથે છીએ, સત્યની સાથે છીએ, અને આમાં આક્ષેપોમાં કઈ તથ્ય જણાશે તો એના પણ નિકાલ થશે, એના પણ કંઈક રસ્તા થશે, અને સમાધાન ફોર્મ્યુલામાં અમારા તમામ સંતો સાથ સહકાર આપી આનો કંઈક સારો ઉકેલ લાવશે. વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી. આ વખતે જે પણ સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા, એ સંત મહાપુરુષોએ પોતાનો ટેકો અને પોતાનો સપોર્ટ એક મતે પરમ પૂજનીય શ્રી વિજયદાસ બાપુને જાહેર કર્યો છે, અને એ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ જે ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે એનું સુખદ સમાધાન કરવામાં આવશે, અને બહુ જ ટૂંકા સમયમાં સુખદ સમાધાન થઈ જશે. જે સત્ય જ હોય છે, સત્યને વેગ આપવા માટે જ્યારે સંતો આવ્યા છે ત્યારે થોડા સમય પછી સત્ય હંમેશા માટે લોકો સુધી સારી રીતે પહોંચી શકશે. અને કેટલાક તર્ક વિતર્ક જે ચાલે છે એ તર્ક વિતર્કને પાર કરી અને આ જે સમાધિઓ છે, જે અમારા મંદિરો છે, એ બધા મંદિરો ધૂપ જેવા પવિત્ર હોય છે, એ પવિત્ર પરંપરાને બરાબર ઉજળી પરંપરા બની રહે. બધા સાધુ સંતોના સહયોગથી અમે બધા થોડા સમય અમારા વડીલ સંતોને મીટિંગ કરી, મંત્રણાઓ કરી અને સત્યને બહાર લાવી અને મીડિયા અને લોકો સમક્ષ મૂકવાનું નક્કી થયું છે.